અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોડ્યો ટેરિફ બોમ્બ। ભારત પર 26% ટેરિફ તો ચીન પર 34, યુરોપીય દેશો ઉપર 20% ટેરિફનું ટ્રમ્પનું એલાન। ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ બોમ્બ, જેના કારણે ભારતીય શેર બજાર પર જોવા મળી અસર। સિઝનેબલ સ્ટોરમાં ભીષણ આગ આવી કાબૂમાં। રાજ્યમાં વધુ ગરમીનું ટોર્ચર। રાજકોટ અને સુરેન્દ્રનગર 42 ડિગ્રીમાં શેકાયા તો અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર। જામનગરમાં મોટી દુર્ઘટના। સુરડવા ગામની સીમમાં જુગવાર ફાઇટર પ્લેન ક્રેશ થતા પાયલટનું મોત, એકને ઈજા। લોકસભામાં પાસ થયું વકફ સંશોધન બિલ। 12 કલાકની ચર્ચા બાદ પક્ષમાં 288 અને વિરોધમાં પડ્યા 232 વોટ। આજે રાજ્યસભામાં રજૂ કરાશે બિલ।